નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. આજે જે હેલ્થ પ્લસ કાર્યક્રમને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એલર્જી, ઇમ્યુનોલોજી અને રૂમેટોલોજીના નિષ્ણાત ડોક્ટર કુનાલભાઈ. કહેવાય છે કે પહેલું સુખ નિરોગી કાયા. સ્વાસ્થ્ય પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. ખુદને સ્વાસ્થ્ય રાખવા માટે આત્મનિયંત્રણનું મહત્વપૂર્ણ યોગદાન પણ રહેલું છે. તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એલર્જી, ઇમ્યુનોલોજી અને રૂમેટોલોજીના નિષ્ણાત ડોક્ટર કુનાલભાઈ. તો સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. ધન્યવાદ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. સૌપ્રથમ કુનાલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે લોકો આ ક્ષેત્રમાંથી કે આ ક્ષેત્રોથી પરિચિત નથી, તો શું તમે એમને ટૂંકમાં સમજાવી શકશો કે આ ક્ષેત્રમાં શું આવરી લેવામાં આવે છે અને તેઓ આપની પ્રેક્ટિસમાં કેવી રીતે જોડાયેલા છે? સો સૌથી પહેલા તો જે ઇમ્યુનોલોજી હોય છે, ઇમ્યુનોલોજી એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ. એનાથી સિમ્પલ ભાષામાં અન્ડરસ્ટેન્ડ કરીએ તો તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ તમારા સેના જેવી હોય કે એનું કામ છે બહારથી કોઈ બી આવે, ઇન્ફેક્શન હોય કે ઇન્ફ્લેમેશન હોય, એનાથી શરીરને બચાવવાનું. સારું. હવે આ જે સિસ્ટમ છે કે પોતાનું સરખી રીતે બચાવવાનું અને બહારના પર અટેક કરવાનું, એ સિસ્ટમમાં ગડબડી થાય તો એને ઇમ્યુન સિસ્ટમના ડિસઓર્ડર્સ કહેવાય. જેમ કે એલર્જી જે છે એમાં શું થાય કે જે વસ્તુથી આપણે બહુ સિવિયરલી રિએક્ટ ના કરવું જોઈએ, કે માન લો સેનાએ બહારથી કોઈ સરખું વિઝા લઈને ફ્રેન્ડલી કન્ટ્રીથી આવ્યો અને એને અટેક કરી દીધું તો એ નુકસાન પહોંચાડે. સેમ વે પોલન છે કે આપણા પેટ્સના ડેન્ડલ્સ છે કે કોઈ ફ્રૂટ છે, ખાવાનું પદાર્થ છે, જો એનાથી તમને સિવિયર રિએક્શન આવે જે નોર્મલી ના આવવું જોઈએ તો એ એલર્જીમાં થાય. કોઈક વાર જે ઇમ્યુન સિસ્ટમ હોય એ વીક હોય તો શું થાય કે તમને ઇન્ફેક્શન થવાના રિસ્ક રહે. ઇન્ફેક્શન કેવા? તો તમને વારંવાર તાવ આવે, એવા ઇન્ફેક્શન્સ થાય કે જે નોર્મલ ના હોય, કે ઇન્ફેક્શન્સને ટ્રીટ કરવામાં વધારે તકલીફ થાય. આ બધી કન્ડિશન્સની ઇમ્યુનો ડેફિશિયન્સી, એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વીક છે. ત્રીજું જે છે કે જે રૂમેટિક ડિસીઝીસ જેમને કહેવાય, વા અને વા સંબંધિત બીમારીઓ, આમાં શું હોય કે આપણને એટલે આપણા ઇમ્યુન સિસ્ટમને આપણી બોડીને ક્યારે રિએક્ટ ના કરવું જોઈએ, પણ જ્યારે પોતાના જ અંગને એટલે જે દેશની સેના છે જો દેશને જ અટેક કરે તો દેશને નુકસાન થાય. એવી જ રીતે જો ઇમ્યુન સિસ્ટમ બોડીના ડિફરન્ટ ઓર્ગન્સ કે અંગોને અટેક કરે તો જે સિમ્ટમ્સ આવે એ ઓટોઇમ્યુન ડિઝીઝ કે રૂમેટિક ડિસીઝીસ કહેવાય. જી બિલકુલ, આપે ખૂબ જ સરળ ભાષામાં દર્શક મિત્રોને સમજાવ્યું છે, પરંતુ હવે આના જ વિશે આપણે આગળ ચર્ચા કરવી છે. તો આજે ત્રણેય નિપુણતાના ક્ષેત્રોને એક સાથે લાવીને આપની પ્રેક્ટિસ જે હોય છે, તો આ પ્રેક્ટિસમાં કઈ સામાન્ય પરિસ્થિતિને તમે જુઓ છો? તો જે સિમ્ટમ્સ હોય ને, હવે જે તો એક એક કરીને જઈએ. એલર્જીના જે સિમ્ટમ્સ હોય એમાં તમને સવારે ઉઠતા જ વારંવાર છીંક આવી, કે બહાર ક્યાંક જાઓ કે જેનાથી તમે રિએક્ટ કરો, એનાથી વારંવાર છીંક આવી, રની નોઝ એટલે નાકમાંથી પાણી પડવું, નાકમાં ખંજવાળ આવી, આંખમાંથી પાણી પડવું, ખંજવાળ આવી, કોઈક વસ્તુથી સ્પેસિફિક રિએક્શન થવું, ડ્રગ્સથી એલર્જી થવી કે કોઈ દવા ખાધીને સિવિયર રિએક્શન આવી ગયું, કે કંઈક ખાધું અને ખાધા પછી સિવિયર રિએક્શન આવ્યું, આ બધા એલર્જીના સિમ્ટમ્સ છે. સેમ વે અસ્થમા જે છે એ બી એક પ્રકારની એલર્જી છે કે તમારા ફેફસા કોઈ એલર્જનથી સિવિયર રિએક્ટ કરે. પછી જે ઇમ્યુનો ડેફિશિયન્સી ડિઝીઝીસ જે મેં કીધી, એમાં સિમ્ટમ્સ એવા જ હોય કે તમને રેકરન્ટ ઇન્ફેક્શન્સ થાય, એટલે વારંવાર તાવ આવે, એવા ઇન્ફેક્શન્સ થાય કે જે નોર્મલ લોકોને ઇઝીલી નથી થતા, એટલે આમ ઓડ ઇન્ફેક્શન્સ થાય કે સિવિયર ઇન્ફેક્શન્સ થાય. અને ઇન્ફેક્શન્સ માટે જે દવા જોઈએ કે જે એન્ટીબાયોટિક્સ જોઈએ એ બી લાંબી આપવી પડે લોકો કરતા. પછી જે છેવટા વાના સિમ્ટમ્સ હોય કે ઓટોઇમ્યુન ડિઝીઝીસના સિમ્ટમ્સ હોય, એમાં સૌથી કોમનલી જે એસોસિએટેડ હોય છે કે સાંધામાં દુખાવું. કેવું દુખાવું? તો જે દુખાવું સવારમાં પ્રિડોમિનન્ટલી વધારે રહે, સવારે ઉઠીએ તો સાંધા જકડાયેલા હોય, હાથ ખોલવામાં તકલીફ થાય, સાંધા પર સોજા આવે, અને એ દુખાવો જ્યારે તમે સાંધા યુઝ કરો કે તમે ચાલો, હાથ પગ લો, ઉપાડો, તો એ ઇમ્પ્રૂવ થતું જાય આમ. તો આને ઇન્ફ્લેમેટરી પેઇન કહેવાય. બીજું જે નોર્મલ આપણે જોઈએ કે સાંધા કામ કરીને જે દુખાવો થાય એ ક્લાસિકલી નોન ઇન્ફ્લેમેટરી પેઇન કહેવાય. એના સિવાય શરીરના કોઈ બી અંગો વામાં જોડાઈ શકે, કે આર્થરાઇટિસ કે રૂમેટિક ડિસીઝના સિમ્ટમ્સ હોઈ શકે. આમ જોવા જઈએ તો રેશ થવી એટલે ક્યાંય ચક્કામાં પડવા, તમે ધૂપમાં જાઓ તો ચહેરો લાલ થઈ જાય, રેશેસ આવે ચહેરા પર, આંખો સૂકી લાગે, મોઢું સૂકું લાગે, એવું લાગે કે મોઢું એકદમ સૂકું રહે છે, શરદીમાં હાથ સફેદ નીળા પડી જાય, સ્કિન ટાઈટ થાય, ડાર્ક થાય. આ બધા સિમ્ટમ્સ જે છે, એવો કોઈ ઓર્ગન નથી બોડીમાં કે જે ઓટોઇમ્યુન ડિસીઝીસથી અછૂતો છે. એટલે મગજથી લઈને હાર્ટ, લંગ, લોહી સડનલી ઓછું થઈ જવું, આ બધા સિમ્ટમ્સ જે છે
એ ઓટોઇમ્યુન રૂમેટિક ડિઝીઝમાં થઈ શકે. એટલે વા કહેવાથી એને ખાલી જોઈન્ટ સુધી લિમિટ થઈ જાય છે, પણ આ વાના ઓલમોસ્ટ 300 પ્રકાર હોય છે અને દરેક જુદી જુદી વાના જુદા જુદા સિમ્ટમ્સ હોય. જી બિલકુલ, વાના કયા પ્રકારના લક્ષણ હોય એના વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે એની વિશે પણ આપણે આગળ ચર્ચા કરવી છે. તો એવા કયા મુખ્ય લક્ષણો કે જેનાથી કોઈ પણ વ્યક્તિને શંકા થઈ શકે કે તેમની એલર્જી કે પછી રોગ પ્રતિકારક શક્તિની સમસ્યા અથવા તો વાત સંબંધિત જે સ્થિતિ છે એમને આ થઈ છે સમસ્યા? સો જેમ કે મેં કીધું કે કોઈ બી જો તમને આ સિમ્ટમ્સ આવે લાંબા ટાઈમ સુધી રહે અને નોર્મલ દવાઓથી કે નોર્મલ કારણોથી એનો પાર નથી પડતો, સ્પેસિફિકલી ઇન્ફ્લેમેટરી બેક પેન કે ઇન્ફ્લેમેટરી પેન જે હોય કે જે સવારે ઉઠીને જ એકદમ જકડાઈ જાય અને તમને એવું લાગે કે બિસ્તરથી તમને હલવામાં બી તકલીફ પડે છે, આ બધા ફીચર્સ છે. એટલે વા બી હાથ પગનો હોઈ શકે, કમરનો હોઈ શકે. તો કમરના વામાં તમને એકદમ સ્ટીફ લાગે, તમે થોડીક વાર સીટ પર બેઠેલા હો કે કામ પર હો અને જ્યારે ઉઠો ત્યારે સડનલી એવું લાગે કે બધું જકડાઈ ગયું છે અને પેન બહુ થાય છે હલવામાં. આ બધા વાના સિમ્ટમ્સ છે. ક્યાંય અડો તો દુખે, આ બી એક પ્રકારનો વા હોય છે જેને ફાઇબ્રોમાયલ્જિયા કહેવાય, કે તમારું પેનનો જે પરસેપ્શન છે એ ચેન્જ થઈ જાય છે. સેમ વે આમ લોહી વારંવાર ઓછું થતું જાય, લોહીના શ્વેત કણ ઓછા થતા જાય કે પ્લેટલેટ્સ ઓછા થતા જાય, જેના બીજા કોઈ નોર્મલ કારણોથી એક્સપ્લેન નથી થતું. તો ઓટોઇમ્યુન કારણ કે વાના કારણે હોય એવું વિચારવું જરૂરી છે. સેમ વે રેશ આવી, મોઢામાં ચાંદા પડવા, પેશાબની જગ્યાએ ચાંદા પડવા, સ્કિન એટલે સોરિયાસિસનો જે ડિઝીઝ હોય કે ચામડીમાં વારંવાર ખંજવાળ આવી, આ બધા સિમ્ટમ્સ વાના હોઈ શકે. ફેફસામાં પાણી ભરાવું, પેટમાં પાણી ભરાવું, કિડનીમાંથી પ્રોટીન જવું, લોહી જવું, આ અગેન વાના સિમ્ટમ્સ છે. ફેફસામાં લોહી ભરાઈ જવું એ બી વામાં થઈ શકે. અને જે આપણે ફેફસાની બીમારીઓ કહીએ કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ જે હોય કે પેટમાં સોજો હોય, વારંવાર લોહી જાય સંડાસમાં કે વારંવાર દસ્ત થઈ જાય કે ઝાડા થઈ જાય, આ બધા સિમ્ટમ્સ વાના હોઈ શકે. કોઈ એક સ્પેસિફિક સિમ્ટમ વા માટે જરૂરી નથી, આ બધાનું મિશ્રણ હોય તો વા માટે વધારે સસ્પેશન થવાય. એટલે આમ કંઈ એક જ હોય ને સસ્પેક્ટ કરવાનું અઘરું હોય છે, પણ જ્યારે અમારી પાસે પેશન્ટ આવે તો અમે એ જ વિચારીએ છીએ કે તને આ છે કે નથી, અને એના પરથી ખબર પડે કે કયા પ્રકારનો સ્પેસિફિક વા છે. એલર્જીમાં જો જોઈએ તો એમાં યુઝ્યુઅલી પેશન્ટને તો બી ખબર પડતી હોય છે કે આ કરું છું તો આ સ્પેસિફિક રિએક્શન આવે છે, કે ઘરની બહાર જાઉં તો સડનલી જ્યારે આ સ્પ્રિંગનો સિઝન હોય તો નવા ફ્લાવર્સ નીકળે, નવા ફ્લાવર્સથી નાકમાં જેવી રીતે જાય એવી રીતે છીકો આવવાનું ચાલુ થઈ જાય, કે નાક બંધ થઈ જાય, કે શ્વાસ લેવામાં તકલીફ પડે, સવાર અને સાંજમાં શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે દિવસ કરતા, કા તમને સ્કિનમાં ખંજવાળ આવે, શીડસ આવે, વારંવાર કોઈ રેશેસ આવે કે જે નોર્મલી એક્સપ્લેન ન થતા, આ બધા એલર્જીના સિમ્ટમ્સ હોય. અને ઇમ્યુનોડેફિશિયન્સી તો મેં જેમ કે પહેલા બી કીધું કે આવા ઇન્ફેક્શન્સ થાય જે નોર્મલ નથી, જેમના માટે લાંબી દવા કરવી પડે અને વારંવાર તાવ આવે, એવામાં ઇમ્યુનોડેફિશિયન્સી ડિઝીઝ કે રોગ પ્રતિકારક શક્તિ જે તમારી વીક હોય એવું સસ્પેક્ટ કરવાનું. જી બિલકુલ સર, આપે વાત કરી કે જે લક્ષણો વિશે વાત કરી, અને હમણાં એક આપે જણાવ્યું કે જ્યારે શિયાળો હોય ત્યારે સાંધાના લોકોને ઘણા બધા ઇસ્યુ થતા હોય છે કે સવારે ઉઠતાની સાથે જ એમને પ્રોબ્લેમ ચાલુ થઈ જતા હોય છે. પરંતુ હવે લક્ષણો વિશે તો વાત કરી, પરંતુ એમાં નિદાન શું શક્ય છે? સો કોઈ બી પેશન્ટ અમારી પાસે આ બધા સિમ્ટમ્સ જોડે આવે તો 2-3 વસ્તુ જાણવી હોય. એક તો બહુ એની લાંબી હિસ્ટ્રી લેવી પડે કે શું થયું, ક્યારે સ્ટાર્ટ થયું, કેટલું લાંબુ થયું. જે આ ઇન્ફ્લેમેટરી પેન બી આપણે વિચારીએ છીએ કે નોર્મલી શરદીમાં કદાચ બધા લોકોને, જેમ કે આપણા બાને પૂછીએ તો એમને બધાને થોડુંક તો હશે કે સવારે ઉઠીને જકડાઈ જાય. જો આ સિમ્ટમ્સ અડધા કલાક કે 1 કલાકથી વધારે રહેતા હોય તો એ વધારે ઇન્ડિકેટ કરે છે કે વા હોઈ શકે. આ સિમ્ટમ્સ લીધા લાગ્યું કે વા છે તો હવે બ્લડ ટેસ્ટ કરીશું અને એ જાણીશું. સૌથી પહેલા એ જાણવાની જરૂર છે કે કયા પ્રકારનો વા છે. વા છે જો છે એમાં 3 વસ્તુ છે. એટલે શરીરમાં ઇન્ફ્લેમેશનની આગ લાગેલી છે. હવે થોડીક વસ્તુ હશે કે જે આગે બાળ્યું હશે, થોડીક અત્યારે બાળી રહી છે, થોડીક આગળ જઈને બાળી શકે. તો હવે જે બળી ગયું છે એમાં કેટલો ફાયદો થશે, કેટલો ફાયદો નહીં થાય એ પેશન્ટ જોડે વાત કરીને વિચારવાનું. પણ જે અત્યારે બળે છે એને ઇફેક્ટિવ દવાઓથી કંટ્રોલ કરવાનું. એટલે ઇમિડિયેટલી જે આમ જંગલમાં આગ લાગી હોય તો આપણે જંગલની આગ તો બુઝાવી દઈએ, પણ એ આગ પાછી ના લાગે એના માટે બી દવા છે. તો શરૂઆતની એક દવા હોય કે જે ઇન્ફ્લેમેશનને નીચે લાવવા અને કંટ્રોલ કરવાની હોય, અને જે નીચે ઇન્ફ્લેમેશન આવ્યું છે એ નીચે જ રહે અને એ આગ પાછી ના લાગે એની બી દવા હોય. તો એ પ્રમાણે એમાં કરીએ. આ યુઝ્યુઅલી આ બધી બીમારીઓ લાંબા ટાઈમ સુધી રહે. કોઈને ડાયાબિટીસ થાય કે થાઇરોઇડ થાય તો એમાં જેવી દવા લેવી પડે કે બ્લડ પ્રેશરની દવા લેવી પડે, એવી જ રીતે આની થોડીક દવા હોય જે થોડાક લાંબા ટાઈમ સુધી લેવી પડે
પણ મોસ્ટલી કંટ્રોલ આવી જાય અને વાના કારણે કોઈ પેશન્ટને જીવનમાં કોઈ એવી લગતી તકલીફ ના થાય. જો દવા એકવાર સૂટ થઈ ગઈ તો તમારા લાઈફમાં તમને વાના કારણે કોઈ તકલીફ નથી રહેવાની. જી બિલકુલ, આપે ખૂબ જ એક સરસ વાત કરી કે જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે એને તો બુઝાવી શકાય, પરંતુ આમાં પણ ક્યારેક ઉછાળો મારે છે. આપે દવાની પણ વાત કરી, તો હવે જ્યારે પેશન્ટ દવા લે છે તો એને લાંબા ગાળે ક્યાંક આડઅસર થવાની કોઈ સંભાવનાઓ ખરી? હવે તો આજકાલ તો મેમ પોલ્યુશન એટલું છે કે શ્વાસ લેવાના બી આડઅસર હોઈ શકે. કોઈ બી દવા અમે આપીએ તો એમાં બે વસ્તુ જોવાની હોય કે આનાથી ફાયદો કેટલો છે અને રિસ્ક કેટલો છે. જો ફાયદો રિસ્ક કરતા ઘણો વધારે હોય તો એ દવા આપીએ અને અમને ખબર હોય કે કયા દવાની શું આડઅસર હોય, અમે એના માટે યુઝ્યુઅલી ચેકઅપ કરતા જ હોઈએ. એટલે પેશન્ટ યુઝ્યુઅલી આવે તો એને કહીએ કે ભાઈ મહિના પછી તારે આટલા રિપોર્ટ કરાવીને કે મને એકવાર આવીને બતાવવાનું છે કે જે દવા ચાલુ કરીએ છે એ તને સૂટ થાય છે કે નથી થતી. જો સૂટ થાય તો કન્ટિન્યુ કરીશું, નહીતર આજના જમાનામાં એટલે કદાચ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પહેલા તો આપણી પાસે એટલી બધી દવાઓ નથી, પણ હવે બહુ ઇફેક્ટિવ દવાઓ છે કે જેમનાથી મિનિમમ સાઇડ ઇફેક્ટ્સમાં પેશન્ટની બીમારીને ઇફેક્ટિવ કંટ્રોલ કરી શકીએ. બિલકુલ, પરંતુ ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ આવશ્યક હોય છે. તો હવે પરીક્ષણો આની અંદર કયા કયા સામેલ હોય છે એ પણ ખૂબ જરૂરી છે કે કેવા પ્રકારની જ્યારે સમસ્યા થાય ત્યારે ડોક્ટર પાસે જવું એ ખૂબ જ અનિવાર્ય હોય છે. તો જે આ પરિસ્થિતિ એમના માટે સર્જાય, સમસ્યા સર્જાય, ત્યારે એનું આપ એમને કેવી રીતના માર્ગદર્શન કરો છો, એમને કેવી રીતના? સૌથી પહેલા તો જે બી એટલે હવે કયા પ્રકારનો વા છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કોઈક વા વધારે સિરિયસ હોય, જેમ કે લુપસ કરીને એક વા હોય કે જેમાં શરીરમાં કોઈ બી અંગ ઇન્વોલ્વ થતા હોય, કે વાસ્ક્યુલાઇટિસ કરીને એક વા હોય કે જેમાં જે તમારી નસો હોય, લોહી લઈ જવાની ધમનીઓ જે હોય એમાં સોજો આવી ગયો હોય, કા બીજા પ્રકારના કોઈ સિરિયસ વા હોય તો એમાં અમે યુઝ્યુઅલી સમજાવીએ છીએ કે ભાઈ કંઈ બી થાય તો કાં તો મને કોન્ટેક્ટ કર કે નિયરેસ્ટ જે બી રૂમેટોલોજિસ્ટ હોય કે ઇમ્યુનોલોજિસ્ટ હોય એમને કોન્ટેક્ટ કરાય, કા ઇન્સ્ટ્રક્શન્સ લખીને આપીએ કે ભાઈ આવું થાય તો ફિઝિશિયન કે જે બી નિયરેસ્ટ ડોક્ટર હોય એ આટલું જોઈ લે અને પછી અમને કોન્ટેક્ટ કરે. યુઝ્યુઅલી એ કેસ ટુ કેસ બેસિસ પર થોડુંક વેરી કરે કે શું કરવાનું છે શું નથી કરવાનું અને કયા ટેસ્ટ કરવાના છે એ બી કેસ ટુ કેસ વેરી કરે. હવે કોઈને કોઈ સ્પેસિફિક દવા મળી છે કે જેના કંઈક સ્પેસિફિક આડઅસર હોય તો કદાચ શરૂઆતમાં વધારે રેગ્યુલર કરીને જોઈએ કે એ આવે છે કે નથી આવતા. તો નહીં આવતા હોય તો પછી 3 મહિને 6 મહિને કે વર્ષ પછી જોઈએ. તો એટલે આમાં કંઈ એક સ્પેસિફિક આન્સર આપવું થોડુંક અઘરું પડશે, પણ જો પેશન્ટની જે પ્રમાણની સ્થિતિ હોય એ પ્રમાણે એને કહીએ કે ભાઈ આ ટેસ્ટ કરાવવાની જરૂર છે કે આટલું ફોલોઅપ લેવાની જરૂર છે. મોસ્ટલી આજકાલ તો જે ઇન્ફોર્મેશન છે, ઓથેન્ટિક ઇન્ફોર્મેશન હું યુઝ્યુઅલી એમને આપતો હોઉં છું કે ભાઈ આ બીમારી માટે આટલું નેસેસરી છે કે તમને ખબર હોવાની જરૂર છે. ઇફેક્ટિવ વેબસાઇટ્સ બી અત્યારે તો ઓનલાઈન મળી છે કે જેમને આપી શકીએ. ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે એક પેશન્ટ પોતાને સેલ્ફ ટ્રીટ ના કરે, એટલે પોતાને મેળે આવું વિચારીને કે દવા લઈ લે. એક બહુ પોપ્યુલર ભ્રાંતિ છે કે પેનની દવાઓ વધારે લઈ લઈએ તો કિડનીઓ ખરાબ થઈ જાય છે. એટલે નોર્મલ કિડની હોય અને પેનની દવા લઈએ તો યુઝ્યુઅલી કોઈને નથી થતું. અમે જે સ્પેસિફિક પેન કિલર હોય છે પેશન્ટોને 5 વર્ષ સુધી બી લગાતાર આપી છે અને કોઈને કંઈ થતું નથી. પણ જો તમે એને જેટલા ડોઝથી વધારે ડોઝ લઈ લો, એટલે જો દિવસની એક જ ગોળી લેવી હોય અને તમે 2-3 લેતા હો તો પછી ચાન્સીસ છે કે તમને કિડનીનો અસર આવે, કાં તમારી ઉંમર વધારે હોય કે કોઈ બીજો રિસ્ક ફેક્ટર હોય. એટલે ડોક્ટર જે કહે એ પ્રમાણમાં જો દવા લીધી હોય તો તમને યુઝ્યુઅલી કંઈ વાંધો નથી આવતો. તમે પોતાની મેળે સેલ્ફ ડાયગ્નોઝ કરીને સેલ્ફ ટ્રીટમેન્ટ લો તો પછી વધારે વાંધો આવે છે. અને વિથ યર્સ એટલે તમને યુઝ્યુઅલી આ બીમારીઓ બી લાંબી જ હોય અને અમારી પાસે પેશન્ટો આમ 5 ડોક્ટર કે 6 ડોક્ટર બતાવીને જ આવતા હોય, તો ત્યાં સુધી પેશન્ટને બી ખબર પડી જાય કે મને શું થાય છે તો સિમ્ટમ્સ આવવાના પાછા છે. એક પેશન્ટ મારી હતી કે એને 3 દિવસ પહેલા ખબર પડી જાય કે હવે પાછો ઉછાલો મારવાનો છે, તો દે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે ભાઈ હવે શું કરવાનું, કે ડોક્ટર સાહેબ પાસે આવી જવાનું છે, શું કરી શકીએ. જી બિલકુલ, ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય હોય છે, પરંતુ હવે જે એલર્જી થાય છે, સ્વયં પ્રતિરક્ષા રોગો થાય છે, વાત સંબંધી આપણે જે વાત કરીએ પ્રમાણે એની પણ લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે. પરંતુ કહેવાય છે કે કેવા પ્રકારનો તમે આહાર લો છો એ ખૂબ જ જરૂરી હોય છે અને અત્યારના લોકોની જીવનશૈલી પણ એના ઉપર પણ ખૂબ બધો આહાર રહેતો હોય છે. તો લોકોની જીવનશૈલી, દિનચર્યા કેવી હોવી જોઈએ અને એમનો આહાર કેવો હોવો જોઈએ? તો થેન્ક યુ સો મચ. આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાં બહુ બધા મિસકન્સેપ્શન્સ હોય લોકોને કે વા થઈ ગયું હોય તો તમારે ખાટું નહીં ખાવાનું કે ચાવલ નહીં ખાવાનું કે બધું આમ પ્રોટીન બી વધારે નથી ખાવાનું. આવું યુઝ્યુઅલી નથી હોતું. ના કંઈ ખાવાથી વા થાય કે ના કંઈ ખાવાથી વા બહુ સરખું થઈ જાય. એવી કંઈ કેરેક્ટરિસ્ટિક કે એકદમ પ્રૂવન એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ નથી કે જે ઇન્ફ્લેમેશન ઓછું કરી દે.
એલર્જી જે હોય ને એમાં તો બહુ સ્પેસિફિક રિએક્શન હોય કે તમને કંઈક ખાવાથી સ્પેસિફિક રિએક્શન આવે. એ યુઝ્યુઅલી અમે ટેસ્ટ કરીએ કે તમારા હિસ્ટ્રીથી ખબર પડે કે આ કરવાથી જ તમને સ્પેસિફિક રિએક્શન આવે તો એ તો પછી ખાવામાં ના ચાલે. પણ ઓટો ઇમ્યુન ડિઝીઝીસ કે રૂમેટિક ડિઝીઝીસ જે હોય કે જે વાસ સંબંધિત બીમારીઓ હોય એમાં હેલ્ધી ડાયટ એટલે પૌષ્ટિક આહાર જે પ્રોપર પ્રોટીન કન્ટેન્ટ હોય જેમાં થોડું કેલરી ઓછી હોય એ પ્રમાણમાં તમે લેશો તો યુઝ્યુઅલી કંઈ વાંધો નથી આવતો. હવે જેમ મેં પહેલા કીધું કે દરેક પેશન્ટ જુદું હોય. હવે કોઈ પેશન્ટને કંઈક એક વસ્તુથી સ્પેસિફિક થાય કે આ ખાવાથી મને વાંધો આવે છે તો એ અવોઇડ કરવાનું. બાકી એવું કંઈ જનરલ રૂલ નથી કે આ ખવાય કે આ ના ખવાય. સેમ વે ગાઉટ કરીને એક સાંધો હોય છે કે જેમાં યુરિક એસિડની તકલીફ હોય અને એમાં બી બહુ બધી ભ્રાંતિઓ ફેલાયેલી હોય કે વધારે પ્રોટીન નહીં ખાવાનું, લોકો દાલ બંધ કરી દે, દૂધ બંધ કરી દે. એ બધાથી યુઝ્યુઅલી કંઈ બહુ ફેર નથી પડતો. જે વધારે યુરિક એસિડ પ્રોડ્યુસિંગ સબસ્ટન્સીસ હોય છે એ કાં તો રેડ મીટ હોય, કાં આલ્કોહોલ હોય એટલે જો વ્યસન હોય એનું, કાં પછી હાઈ ફ્રુક્ટોઝ એટલે જે આ તમારી કોલ્ડ ડ્રિંક્સ હોય એ બધાથી યુરિક એસિડ વધવાના વધારે ચાન્સીસ હોય. અને જો તમે ઓલરેડી ગાઉટ તમને અટેક આવેલા હોય ને તમે દવા પર હો તો જે યુઝ્યુઅલી કહું છું જે ખાવું હોય ખાઓ, કંઈ વાંધો નથી. એ બધું કંટ્રોલ કરવાની જિમ્મેવારી અમારી છે. તમે ડાયટ ઇઝ ઓલ્સો આપણી આઈડેન્ટિટી હોય. તમને હું કાલે કહું કે ગુજરાતી ખાવાની જગ્યાએ વેજીટેરિયન ડાયટ પર પહોંચી જાઓ તો તમે કદાચ 5 દિવસ માટે કે 10 દિવસ માટે કરી બી લો પણ એ લાંબા ટાઈમ સુધી ટકવાનું નથી. તો એમાં પછી ઇમ્યુનિટીની એ બધી તકલીફો પાછી આવી જાય છે. આ સ્પેસિફિકલી એક્સરસાઇઝ માટે કે ડેલી એક્ટિવિટીઝ માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રેગ્યુલર એક્સરસાઇઝીસ કરીએ. પ્રોપર ખાલી ચાલવાથી કે ખાલી કાર્ડિયો કરવાથી આખું આ ઇમ્પ્રૂવ નથી થતું. તમારે એન્ડ્યોરન્સ એક્સરસાઇઝીસ હોય કે જેમાંથી તમારા મસલ સ્ટ્રેન્થન થાય અને તમારી એક્સરસાઇઝ કરવાની કેપેસિટી ઇમ્પ્રૂવ થાય એ બધા બી કરવા પડે. એક મિસકન્સેપ્શન કે એક ભ્રાંતિ જે ખોટી છે વામાં એવી હોય કે વા થઈ ગયો હોય તો વધારે એક્સરસાઇઝ નહીં કરવાનું કે વધારે હાથ પગ નહીં હલાવવાના કે એનાથી વા ખરાબ થશે. પણ એકચ્યુઅલી તમે જેટલું મૂવ કરશો ને જેટલું એક્સરસાઇઝ કરશો એટલું તમારું વા વહેલા સરખું થશે. તો ઇનએક્ટિવિટી કરતાં એક્ટિવિટી ઓલવેઝ ઓટો ઇમ્યુન ડિઝીઝમાં સારી રહે. લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં તો હવે આપણી પાસે એલર્જીમાં એક સ્પેસિફિક છે કે પોલ્યુશન બહુ વધી રહ્યું છે. ડીઝલનો જે એક્ઝોસ્ટ હોય છે એટલે આપણે જે 2 વ્હીલર કે 4 વ્હીલરમાં ડીઝલ વ્હીકલ્સ કે પેટ્રોલ વ્હીકલનો જે એક્ઝોસ્ટ નીકળે એનાથી એલર્જીઝ બહુ પોટેન્શિએટ થાય. તો એવું બી જોવામાં આવ્યું છે કે જે પેશન્ટ 4 રસ્તાની નજીક રહેતા હોય એમને એલર્જીસ થવાના રિસ્ક વધારે હોય કેમ કે ત્યાં વધારે પોલ્યુશન હોય. કોઈ એક 2 વ્હીલર પર એક માણસ બેસેલો હોય ટ્રાફિક જંકશન પર અને એ 1 કલાક માટે ત્યાં કે અડધો કલાક માટે ત્યાં ઊભો રહે તો એવું કહેવાય કે એને 5 થી 10 સિગરેટ પીધી એટલો પોલ્યુશન એના શ્વાસમાં જાય છે. હવે એ કદાચ ડિરેક્ટલી તમને એલર્જી ના કરે પણ તમને જે એલર્જી થવાના ચાન્સીસ છે એ નોર્મલ લોકો કરતાં ઘણું વધારી દે. તો પોલ્યુશન સિગ્નિફિકન્ટલી લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં આપણને અફેક્ટ કરે છે. અને શરૂઆતના જે છોકરાના શરૂઆતના ફોર્મેટિવ યર્સ હોય છે એટલે જ્યારે નવું આમ છોકરો પેદા થાય તો ત્યારે એની તમને કયા એલર્જન્સથી એક્સપોઝ કરો છો અને કયાથી નથી કરતા એનાથી ફ્યુચરમાં કેટલી એલર્જીસ થાય એ બહુ ડિસાઇડ કરે. એટલે આપણે બહુ હાઇજેનિક રાખીએ તો એમાં એલર્જીસ થવાના ચાન્સીસ વધી જાય. એટલે પહેલાના જમાનામાં જ્યારે ઇન્ડિયામાં આપણે ગામડામાં રહેતા હતા તો આપણી પાસે ગાયનો છીણ હોય કે ધૂળ મીઠી પડતી હોય, ફૂલના પાંદડા આવે, આપણે કંઈ બી મોઢામાં નાખી લઈએ. એ બધી જે પ્રોસેસીસ હતી એ એકચ્યુઅલી તમને એલર્જીસથી બહુ પ્રોટેક્ટ કરતી હતી. પણ હવે આપણે એકદમ કંઈ આમ બધું મોઇશ્ચર સેનિટાઈઝર લગાવીને અડીએ, છોકરાઓને એકદમ પંપાડીને રાખીએ. એમાં વોટ હેઝ હેપન્ડ ઇઝ કે એલર્જીસના પ્રમાણો વધી ગયા છે. એક બીજી પ્રેક્ટિસ જે એકચ્યુઅલી એલર્જીસને બહુ વધારે છે તો આપણને ટેવ હોય છે કે ક્યાંક ખાવા જઈએ તો છોકરાને ટેબલ પર બેસાડી દઈએ. હવે એમાં શું હોય કે જે આપણા પહેલા ત્યાં ખાઈને ગયા હોય એનું થોડુંક કંઈક ખાવાનું ત્યાં પડી ગયું હોય ને છોકરાઓની સ્કિન જે હોય એ બહુ સેન્સિટિવ હોય એટલે પોરસ હોય. તો કોઈક વાર છોકરાઓએ ત્યાં અડ્યું અને એનાથી સેન્સિટાઇઝ થઈ ગયા તો આગળ જઈને એ વસ્તુથી એલર્જી થવાના રિસ્ક રહે. તો આ બધી જે પોલિસીસ છે જો એમાં ધ્યાન રાખીએ અને આપણે કંઈક કરીએ તો એલર્જીસથી બચવાનું સિમ્પલ થઈ જાય. બિલકુલ, આપે ખૂબ જ સરસ વાત કરી. કહેવાય કે નાની નાની વસ્તુઓ પણ બહુ જ બધી મેટર કરતી હોય છે અને એને લીધે જ મોટી સમસ્યા કદાચ સર્જાતી હોય છે એવું આપના ડૉક્ટરે જણાવ્યું એ જ અનુસાર. પરંતુ હવે આના વિશે આપણે વધુ વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીએ તો હવે જે રોગો થાય છે, વાત સંબંધિત જે સ્થિતિઓ સર્જાય છે તો લોકોમાં ઘણા પ્રકારની જે ભ્રમણા હતી, આપે જણાવ્યું અનુસાર અમુક ભ્રમણા એમની જતી પણ રહી હશે તો એ સામાન્ય ગેરસમજણો હજી પણ પેદા થયેલી છે. તો આ ગેરસમજણો જે છે
તો એને તમે સંબોધિત કરવા કેવી રીતના માંગો છો? સો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે મને એવું લાગે છે કે ઇમ્યુનિટી કે ઇમ્યુન સંબંધિત જે ડિસઓર્ડર્સ છે ને એમાં અવેરનેસ કરતાં મિસઅવેરનેસ વધારે છે, એટલે મિસકન્સેપ્શન્સ બહુ બધા હોય. તો એક એક કરીને જે કોમન મિસકન્સેપ્શન્સ છે એને એકવાર જાણીએ. એલર્જીમાં બહુ કોમનલી એક મિસકન્સેપ્શન એવું હોય છે કે એલર્જી પોતાના મેળે જતી રહેશે, પણ થોડાક લોકોમાં આવું કદાચ થશે બી, પણ તમે આવું જો એલર્જીસને કંટ્રોલ ના કરો તો એક વસ્તુ કહેવાય કે જેમને એલર્જીક માર્ચ કહેવાય, એટલે એક અંગમાં એલર્જી થઈ અને જો તમે એને કંટ્રોલ નથી કર્યું તો એ બીજા અંગમાં થવાના ચાન્સીસ વધી જાય. એટલે બહુ કોમનલી અમે એવું નોટિસ કર્યું છે કે પહેલા છોકરાને અસ્થમા આવ્યું, અસ્થમા અનકંટ્રોલ રહ્યું, પછી નાકની એલર્જી આવી ગઈ, નાકની એલર્જીને સરખું ટ્રીટમેન્ટ નથી મળ્યું એટલે ચામડીની એલર્જી આવી ગઈ, અને એ પ્રોગ્રેસ થતું જાય. તો એને વહેલા તકે એકવાર બતાવીને કંટ્રોલ, એવા ટેસ્ટ હોય છે કે એવા ફીચર્સ હોય છે જે અમને કે આ એલર્જી વધવાની છે કે આ વધવાની નથી, તો અમે તમને સમજાવી શકીએ કે ભાઈ આમાં હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી. સિમ્પલ એક એક્ઝામ્પલ એવું હોય છે કે દૂધની એલર્જી બહુ બધા છોકરાને હોય છે કે આમ નાના ઉંમરે દૂધ પીધું અને એમાં પછી એલર્જી આવી ગઈ, તો દૂધના બી બહુ કોમ્પોનન્ટ હોય, તો અમે ચેક કરીએ કે કયા કમ્પોનન્ટના કારણે દૂધની એલર્જી હોય. એક કોમ્પોનન્ટની એલર્જી એવી હશે કે જેમાં આજીવન તમને દૂધની એલર્જી રહેશે ને તમે દૂધ ના પી શકો, પણ બીજા કમ્પોનન્ટ એવા હોય છે કે કાં તો તમે દૂધ પકાઈને પીવો તો દૂધની એલર્જી સરખી થઈ જાય, એટલે બેક્ડ કેકમાં દૂધ ખાધું કે કોઈ બીજા પ્રોસેસ્ડ ફૂડમાં દૂધ ખાધું તો સરખું થઈ જાય, કાં પછી ધીમે ધીમે ઉંમર જેવી રીતે વધે એવી રીતે સરખું થઈ જાય. એવી જ રીતે પીનટ એલર્જી જે બહાર બહુ કોમન છે એમાં બી વેરિયેબલ કયા કોમ્પોનન્ટથી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સેકન્ડ એવું હોય છે કે તમને એકવાર એલર્જી થઈ ગઈ તો એ બહુ હાર્મલેસ છે, એમનું કંઈ તમને નુકસાન નથી. એલર્જીઝ બી એક પ્રકારનો ઇન્ફ્લેમેશન છે, એટલે સોજો છે, લાંબા ટાઈમ સુધી એલર્જીઝ રહે તો એ કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ એટલે હૃદય ને હૃદયની બીમારીઓને તકલીફ પહોંચાડે છે અને એ બી સિગ્નિફિકન્ટલી હાર્મ કરે છે. વામાં તો તમે એટલી બધી મિસકન્સેપ્શન્સ છે. એક તો મિસકન્સેપ્શન એવું હોય છે કે વા કે આર્થરાઇટિસ જે છે એ ઘરડા લોકોની જ બીમારી છે, યંગ લોકોમાં થાય નહીં. એટલે મેં વા આમ એક દિવસમાં જન્મેલા છોકરાથી 85 વર્ષની બા સુધીમાં વા જોયો છે. જેમ કે મેં કીધું 300 પ્રકારના વા હોય છે. નાના છોકરાનો વા જેને જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવાય થી લઈને ઘરડા લોકોમાં બી જુદા જુદા વા હોય, તો કોઈ બી ઉંમરમાં વા થઈ શકે અને વા કોઈ બી અંગોને ઇન્વોલ્વ કરી શકે. એક બીજી ભ્રાંતિ હોય છે કે એકવાર વા થયો એટલે તમારા સાંધા વાંકા જ વળી જવાના છે, પણ હવે તો વાંકા વળાવે એવો વા બહુ ઓછું જોવા મળે છે. હવે આપણી પાસે એટલી ઇફેક્ટિવ થેરેપીઝ આવી ગઈ છે કે જેનાથી વા યુઝ્યુઅલી બહુ ઇફેક્ટિવલી કંટ્રોલ થઈ જાય છે. એક બીજી ભ્રાંતિ એવી હોય છે કે જો તમને વા થયો તો હવે એનો કોઈ ઈલાજ નથી. ખાસા એવા વા હોય છે કે જે એક જીવનમાં એક જ વાર થાય, એકવાર ઇફેક્ટિવલી થેરેપી મળી ગઈ તો પાછા નથી થતા. રિએક્ટિવ આર્થરાઇટિસ કરીને એક વા હોય છે કે એકવાર ટ્રીટ કર્યો યુઝ્યુઅલી પછી પાછો નથી આવતો. આપણી પાસે હવે એવા નવા ટ્રીટમેન્ટ આવે છે, અત્યાર સુધી તો ઇન્ડિયામાં એટલા પ્રેવેલન્ટ નથી થયા, પણ કે જેનાથી કાં તો તમે એકવાર દવા લીધી તમે વર્ષ સુધી બીજી કોઈ દવા લેવાની જરૂર ના પડે કે 6 મહિના સુધી બીજી કોઈ દવા લેવાની જરૂર ના પડે, અને કદાચ પરમનન્ટ તમને આનો ઈલાજ મળી બી જાય. પછી આમ આ ખાવા પીવાની જે મેં કીધી એ બી બહુ બધી ભ્રાંતિઓ લોકોને હોય છે. લોકોને એવું બી લાગે કે આમ બધું ચેન્જ કરી દઈશું કે બીજા જગ્યાએ જતા રહીશું તો કદાચ વા સરખું થઈ જાય, એવું દર વખતે જરૂરી નથી. તમને જો વાનો તમે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ લો અને ઇફેક્ટિવલી કંટ્રોલ કરો તો તમારા જીવનમાં તમને ક્યારે એવું ખબર બી ના પડે કે ક્યારે વા હતો. જી, આપે ખૂબ જ સરસ જણાવ્યું. અત્યારની જે પ્રગતિઓ સામે આવી છે કે સંશોધન ક્ષેત્રો પણ ઘણા બધા આવ્યા છે, તો તમારા ક્ષેત્રમાં એવી ઘણી પ્રગતિઓ અને સંશોધન ક્ષેત્રે એવી દર્દીની સંભાળના ભવિષ્ય માટે શું આશાઓ આપે છે? તો એટલે મને એવું લાગે છે કે છેલ્લા 20 વર્ષમાં જેટલું ઇમ્યુનોલોજીએ પ્રોગ્રેસ કર્યું છે એટલું કદાચ એક કેન્સર ટ્રીટમેન્ટ જ છે કે જે આટલું આગળ વધ્યું હશે. જેમ કે મેં કીધું કે અસ્થમામાં હવે એવા ઇન્જેક્શન આવે છે કે તમે એક ઇન્જેક્શન લો અને 6 મહિના સુધી એ અસ્થમા કંટ્રોલ કરી રાખે, કદાચ તમારે રેગ્યુલરલી પંપ યુઝ કરવાનું કે ગોળી ખાવાની જરૂર ના પડે. એક કાર્ટી સેલ કરીને એવી થેરેપી હોય છે કે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી હોય, અને એ થેરેપીથી ઘણા એવા બહુ સિવિયર વા જે જાનલેવા હોય છે એમને પરમનન્ટ ઇલાજ થવાની પોસિબિલિટી રહે, કે જે બહુ બધા ડ્રગ્સ લીધા હોય અને બહુ બધી દવાઓથી બી ફેર ના પડી હોય, અને આનાથી તમે એકદમ દવા મુક્ત થઈ જાઓ. એટલે આ નવું આવશે જે ટેસ્ટિંગ મોડાલિટીઝ છે, એટલે જે પ્રકારના ટેસ્ટ અમે કરીએ એના કરતાં ઘણા સારા ટેસ્ટ હવે અવેલેબલ છે. એવા બી ટેસ્ટ છે કે જેનાથી તમને એકવારમાં જ ખબર પડી જશે કે તમને કયા પ્રકારનો વા છે,
એ વા માટે સૌથી સારી દવા કઈ રહેશે અને આ વા કેટલા ટાઈમમાં સરખો થશે કે ના થાય. એટલે ઓવરઓલ જે એવિડન્સીસ છે, હવે પાસે જે ઇમ્યુનોડેફિશિયન્સીઝ હોય છે એ મોટા ભાગની નાના છોકરાઓમાં થાય અને એમનું થોડુંક જેનેટિક કમ્પોનન્ટ હોય. તો આપણે એક પેલું જીનનો ટેસ્ટ કરીને આપણને ખબર પડી જાય કે કઈ બીમારી છે અને એના પરથી આપણે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ. સેમ ઇમ્યુનોથેરેપી એટલે જે ઇમ્યુનોડેફિશિયન્સી હોય કે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વીક હોય એમાં બી હવે એવા ઇલાજ આવી ગયા છે કે જે તમને પરમનન્ટ સોલ્યુશન આપે. તો પહેલાં જેવું એવું હતું કે એકવાર વાત થઈ ગયું કે ઓટોઇમ્યુન રોમેટિક ડિઝીઝ થઈ ગઈ તો તમારી લાઈફ પતી ગઈ છે કે એન્ડ થઈ ગઈ છે. હવે there is a lot of hope કે આગળ બહુ નોર્મલ જીવન જીવવામાં કંઈ વાંધો નહીં આવવાનો. જી બિલકુલ, આપણે વાત કરી કે અત્યારે જે રોગ પ્રતિકારક શક્તિ જે ઓછી હોય છે જેનામાં, એના માટે પણ ઘણા સંશોધન કરવામાં આવ્યા છે. વાને લગતી જો સમસ્યા હોય તો એ પણ દૂર થવાની 100% સંભાવનાઓ એને દૂર આપણે કરી શકીએ છીએ. એવા ઘણા બધા અપડેશન આવ્યું છે આપણા નિષ્ણાતે એ જણાવ્યું એ જ અનુસાર. તો હવે આગળ એ જ વાત કરવી છે કે જો કોઈને એલર્જી હોય કે પછી રોગ પ્રતિકારક શક્તિ અથવા તો વાત સંબંધિત સમસ્યા હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તો હવે તમે એવું વિચારવાના હો કે મદદ લેવાનું વિચારતા હો તો તમારે સૌથી મહત્વની એવી કઈ બાબત દર્શક મિત્રોને જણાવવી જોઈએ, એના વિશે વાત કરશો. તો સૌથી પહેલા તો જો તમને એવું લાગે છે કે તમને વા કે ઇમ્યુનિટી સંબંધિત એલર્જી, વા કે ઇમ્યુનિટી સંબંધિત કોઈ બી તકલીફ છે તો એમાં સૌથી પહેલા સેલ્ફ ડાયગ્નોઝ ના કરો. તો તમને લાગે છે તો જે બી નિયરેસ્ટ રૂમેટોલોજિસ્ટ કે ઇમ્યુનોલોજિસ્ટ તમારી પાસે છે એમને જઈને બતાવો. અર્લી ડાયગ્નોસિસ એટલે જો તમે વાને વહેલા પકડી લીધું તો જે મેં કીધું કે આગ બળે છે એને કંઈક વસ્તુ બાળી હશે, જો એને કંઈ બાળી નથી તો તમે એકદમ સરખી રીતે બહાર આવી જશો. આપણી પાસે હવે તો આટલો સોશિયલ મીડિયા અને વોટ્સએપ ને ફેસબુકથી આવી કમ્યુનિટીઝ બી છે કે જેમાં આ બધી જુદા જુદા પ્રકારના જે વાના પેશન્ટો હોય એ મળીને એકબીજાને પ્રોત્સાહન આપે કે ભાઈ આવું થશે તો આવું કરવાનું ને આવું થાય તો આવું કરવાનું, આ વિશે આ ડૉક્ટર સારા કે એમને આવું કીધું હતું. તો જે કમ્યુનિટી છે એ સપોર્ટ આપે આપણને. નિયરેસ્ટ કંઈ બી તકલીફ થાય ઇન્ટરનેટ પર જઈને એના વિશે ખોટી માહિતી લઈને કે ગભરાવાની જરૂર નથી. તમે અમારા જે યુઝ્યુઅલ રિપોર્ટ્સ હોય છે કે એમાં એ તમે ગૂગલ પર યુઝ્યુઅલી નાખો તો એવું જ આવે કે તમને કદાચ કેન્સર હશે, પણ આવું બધું ગભરાવા કરતાં જે નિયરેસ્ટ ડૉક્ટર છે એમની પાસે જાઓ, એમને કહો, એ ટેસ્ટ કરશે, તમને કહેશે કે તમને શું મોસ્ટ લાઇકલી તકલીફ છે અને એ પ્રમાણે તમારો ઈલાજ થઈ જશે. રેગ્યુલર ટ્રીટમેન્ટ લેશો, ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ લેશો. કોઈક વાર એવું બને બી કે તમને પહેલી જે સેટ ઓફ દવાઓ આપી છે, અમે યુઝ્યુઅલી હવે જ્યાં સુધી આપણે પગથિયાનો પહેલો પગથિયો ના ચડે ત્યાં સુધી બીજા કે ત્રીજા પર ના જઈ શકીએ. આપણી પાસે બહુ બધી દવાઓ હોય છે જે દવાથી મોટા ભાગના મરીઝો રિસ્પોન્સ કરે. સૌથી પહેલાં એ દવા આપવાનું ટ્રાય કરીએ. જો એમાંથી જ રિસ્પોન્સ આવી જાય તો પછી કંઈ ચિંતા નથી. પણ હવે કોઈક વાર કોઈકને એ ના બી ફાવે તો આવું નહીં વિચારવાનું કે હવે મારું શું થશે કે મને કંઈ દવા માફક આવતી નથી, બીજી દવા આપીશું, બીજા દવાથી રિસ્પોન્સ આવી જશે. અને યુઝ્યુઅલી મોટાભાગના પેશન્ટને રિસ્પોન્સ આવી જ જાય છે, એટલે ચિંતા કરવાની જરૂર હોતી નથી. ઇફેક્ટિવલી જે સમજાયું છે, એકવાર ડૉક્ટર પાસે જાઓ એના પહેલાં યુઝ્યુઅલી એક લિસ્ટ બનાવીને જાઓ કે મને આ તકલીફ છે, આ પૂછવાનું છે, આમાં શું કરીએ, આમાં શું કરીએ. તો કદાચ બધી તો આપણે એકવારમાં રિસ્પોન્સ કે ઇફેક્ટિવલી ન્યુટ્રલાઇઝ ના કરી શકીએ, પણ એક એક વસ્તુને એક વાર ટીક કરીને કે ભાઈ આ બી સરખું કરી દીધું, આ બી સરખું કરી દીધું, તો તમને જે કેમ કે કોઈક વાર પેશન્ટને એવું હોય છે કે મને આ વધારે હેરાન કરે છે પણ ડૉક્ટરને કદાચ એ એટલું કન્સર્નિંગ નથી લાગતું. સ્પેસિફિકલી કેમ કે આ સ્કિનમાં બી આપણે રેશેસ આવે કે સ્કિનમાં ચેન્જીસ આવે વાના રીતે, તો ડૉક્ટરને તો અંદર કિડની સરખી છે, લીવર સરખું છે, બ્રેન સરખું છે, એમાં વધારે આમ ચિંતા હોય કે ભાઈ આ બધું સરખું છે. પણ પેશન્ટ માટે મોઢામાં સૂકાપન રહે છે કે સ્કિનમાં કોઈ તકલીફ રહે છે કે ઊંઘ બી સરખી નથી આવતી, એ બધા જે એમને જીવન ડેલી એક્ટિવિટીઝમાં હેમ્પર કરે એ બધું વધારે ઇમ્પોર્ટન્ટ હોય. તો આપણે વાત કરી શકીએ, સમજી શકીએ કે અમને કયા પ્રકારની તકલીફ છે, એમાં શું થશે, આગળ જઈને શું પોસિબિલિટીઝ છે. અને જ્યારે વન્સ તમને ખબર છે કે મારી બીમારી શું છે ને એમાં શું થઈ શકે, તમે ઇફેક્ટિવલી એમાં પાર્ટ થઈ શકો અને યુ બીકમ મચ મોર હેપી. ખૂબ જ મહત્વપૂર્ણ આપણા નિષ્ણાંતે વાત કરી કે જ્યારે તમને ગંભીર એલર્જી કે એવા કંઈ પણ તમને ચિહ્નો દેખાય છે તો સૌપ્રથમ તો લિસ્ટ બનાવો અને પછી તમારા નજીકના જ્યાં પણ હોસ્પિટલ હોય ત્યાં દવાખાનામાં જઈને ડૉક્ટરની સલાહ સૂચન લો તો તમે ખૂબ જ ઝડપથી બીમારીમાંથી બહાર પણ આવી શકો છો. ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી સર આપે. પરંતુ હવે અંતે આપને એટલું જરૂરથી પૂછવા માંગીશ કે જો તમે કોઈને ગંભીર એલર્જી હોય કે સ્વયં પ્રતિરક્ષા રોગ હોય કે વાત સંબંધિત સ્થિતિ એમને સર્જાઈ હોય, નવું નિદાન થયું હોય, તો એ બધા જ દર્દીઓને તમે સલાહ શું આપવા માંગશો?
એક તો સૌથી પહેલા એ જ સલાહ કે ગભરાવાનું નહીં. એટલે તમે અમે યુઝ્યુઅલી આ જે બીમારીઓ હોય છે એ લાંબી બીમારીઓ હોય છે. તો કોઈ બી પેશન્ટ અમારી પાસે આવે તો અમે એ જ કહીએ છીએ કે અમારા પરિવારમાં હવે તમે એકબીજા જોડાયા છો, આપણી આ આખી જર્ની જે છે એ લાંબી ચાલશે અને આપણે સાથે જ જવાના છીએ. આમાં જે તકલીફ છે એને કોઈ બી તકલીફ, હવે આજકાલ તો આટલી બધી તકલીફો હોય છે, આવે છે તો તમે હિંમતથી એને લડશો તો એવી કંઈ મોટી તકલીફ નથી કે જેનાથી તમે બહાર ના આવી શકો. દેર આર પેશન્ટ સપોર્ટ ગ્રુપ્સ. જો તમને સારું થયું છે તો આગળ જઈને તમે બીજા પેશન્ટને હેલ્પ કરો કે ના આમાં સરખું થઈ જશે. તમને સમજમાં આવે છે કે કોઈક વાર સિમ્પલ વસ્તુ હોય કે ભાઈ અત્યારે અહીંયા સોજા આવ્યો, એના પર મેં બરફથી શેકાઈ કરી કે ગરમ પાણીથી શેકાઈ કરીને મને સારું થઈ ગયું. તમે બીજાને બી એવી હેલ્પ કે સલાહ આપી શકો. હેલ્ધી લાઈફસ્ટાઈલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિસકન્સેપ્શન્સ કે ડાઉટ ક્યારે મનમાં કંઈ રાખવાના નથી. સિમ્પલેસ્ટ ડાઉટ્સ તમારા માટે કે બીમારી માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. સિમ્પલેસ્ટ હિસ્ટ્રી કે મને ભલે તમને 10 વર્ષ પહેલાં કંઈ એવું થયું હોય જે તમને લાગતું નથી ઇમ્પોર્ટન્ટ છે, પણ કહેવાનું ખરા તો ડૉક્ટરને એવું ખબર પડે કે ના આ બી થયું હતું. અને સમટાઈમ્સ આ સ્મોલ ડિટેલ્સ હોય એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે બીમારીમાં. અને આ બધું ઓવરઓલ કોમ્પ્રિહેન્સિવ કેર, એટલે તમને સરખું ખાવાનું મળે, સરખી એક્સરસાઇઝ કરો, સરખું એન્વાયરમેન્ટ મળે કે જેમાં તમને સપોર્ટ મળે. દેર આર અ લોટ ઓફ થિંગ્સ. હવે આમ એક પેશન્ટ હતો કે જેને એ ઓટો ડ્રાઈવર હતો અને એને એન્કલમાં એટલે એડીમાં આર્થરાઇટિસ થઈ ગયો. હવે જ્યાં સુધી તમે બ્રેક ક્લચ સરખી રીતે ના દબાઈ શકો તમને તમારા કામમાં વાંધો આવે. તો એને સ્પેસિફિક ગિયર્સ આવે કે પગમાં પહેરવાનું એવી રીતે આવે કે એમાં તકલીફ ના પડે. તો ઇવન તમને તમારા કામમાં અમે કેવી રીતે હેલ્પ કરી શકીએ. આવી ચમચો આવે કે જેનાથી તમને આ હાથ હલે તો ખાવામાં વાંધો નથી આવતો. બટન પહેરવામાં જો તકલીફ પડતી હોય તો એ બી અસિસ્ટિવ ડિવાઇસીસ આવે છે. તો જોઈન્ટ હેલ્થ કેવી રીતે સરખી રીતે મેન્ટેન કરવાની, બોન હેલ્થ કેવી રીતે સરખી રીતે મેન્ટેન કરવાની કે ઓછામાં ઓછા દવામાં તમને સૌથી વધારે ફાયદો મળે, એ જ્યાં સુધી પ્રોપર ડાયલોગ નહીં કરો અને જ્યાં સુધી ઉમ્મીદ રાખશો ત્યાં સુધી સારું રહેશે અને અમે તમને હેલ્પ કરીશું. એમાં એ જ ફાઇનલ. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી, ખૂબ જ સરસ શબ્દોમાં દર્શક મિત્રોને જેમને પણ સમસ્યા હોય, એલર્જી હોય તો એના શું કરવું જોઈએ, કઈ કઈ કાળજી રાખવી જોઈએ, તમારી જીવન પદ્ધતિ કેવી હોવી જોઈએ, આ બધા જ વિશે આજે આ કાર્યક્રમમાં આપણે વાત કરી છે. તે બદલ કુનાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમને લોકોને આ વિશે માહિતી આપવામાં, જો એક પેશન્ટ બી આ જોઈને સરખી રીતે પોતાનો હેલ્થ કેરમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે તો મારો અહીંયા આવવાનો જે પર્પઝ છે એ સફળ થઈ જાય. અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. મારી કદાચ ગુજરાતી હવે આટલા વર્ષ પછી એટલી સાફ સુથરી નથી રહી કે જેવી તમારી રહી છે, પણ હોપફુલી વોટ એવર મેસેજ આઈ વોન્ટેડ ટુ કન્વે આ લોકોને ખબર પડી હશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો સ્વસ્થ આરોગ્ય ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, સ્વસ્થ રહો એ જ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. નમસ્કાર.